વિસ્તારના લેક ઝોનમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુને 1 મહિનો થવા આવ્યો છતાં પણ આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા। હરણી વિસ્તારમાં લેક ઝોનમાં 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા 1 મહિનો થવા આવ્યો છતાં પણ રિપોર્ટ કેમ જાહેર કરવામાં આવતો નથી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પીપીપી ધોરણે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, શાળાના જવાબદાર સંચાલકો સાથે લેક ઝોનના જવાબદાર માલિકોની બેદરકારીના કારણે લેક ઝોનમાં બોટ પલટી ખાઈ ગઈ હતી, જે દુર્ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। તે સમય દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા એસઆઈટીની રચના કરી તપાસના આદેશ જાહેર કર્યા હતા, જેમાં કલેક્ટર શ્રી દ્વારા વધારે સમય લઈ તપાસ કરીને તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા હતા। 18 જાન્યુઆરીના રોજ લેક ઝોન ખાતે દુર્ઘટના બની હતી, જેને આજે 1 મહિનો થવા આવ્યો છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી। જે રિપોર્ટમાં વડોદરા મહાનગરપાલિકાના કયા અધિકારીઓ જવાબદાર છે, શાળાના કયા સંચાલકો, આચાર્ય, શિક્ષકો જવાબદાર છે, લેક ઝોનના કયા માલિકો, કર્મચારીઓ જવાબદાર છે, તેનો રિપોર્ટ 1 મહિનો થવા આવ્યો છતાં પણ હજી સુધી જાહેર કેમ કર્યો નથી। આ રિપોર્ટ બાબતે 12 બાળકો અને 2 શિક્ષકોના પરિવાર નહીં, પરંતુ વડોદરા, ગુજરાત અને ભારતના સાથે વિદેશમાં વસેલા તમામ નાગરિકો રાહ જોઈ રહ્યા છે। જો કોઈ નગરસેવક, ધારાસભ્ય કે સાંસદના પરિવારના કોઈનું આ રીતે મૃત્યુ થયું હોય તો તાત્કાલિક તપાસના આદેશ છોડીને જવાબદારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હાલ 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, ત્યારે જવાબદારો કોણ છે તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવતો નથી। શું 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ પાછળ જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાળાના સંચાલકોના નામ છુપાવવામાં આવી રહ્યા છે? કેમ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? શું નાની માછલીઓ પકડીને મોટા મગરોને બચાવવાનો કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના નામ પણ કેમ બહાર આવતા નથી? શાળાના સંચાલકો, આચાર્ય અને શિક્ષકો સામે પણ કાર્યવાહીના કોઈ પણ સંકેત કેમ દેખાતા નથી? વડોદરા મહાનગરપાલિકાની સભામાં પણ શ્રીરામનો ઉલ્લેખ કરીને સભા ભરવામાં આવી, ખૂબ જ સારી બાબત છે, પરંતુ બીજી બાજુ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, તે બાબતની હજી સુધી કોઈ જ સભામાં ચર્ચા કરવામાં આવી નથી। લેક ઝોનમાં 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, પરંતુ કોઈ પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય, નગરસેવક કંઈ પણ બોલવા કેમ તૈયાર નથી? કેમ તમામને સાપ સૂંઘી ગયો છે? આ પ્રોજેક્ટ બનાવનાર તમામ નગરસેવકો, માજી મેયર, તમામ સહી કરનારા સત્તાધીશો સામે પણ કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? વડોદરા મહાનગરપાલિકાને કેમ સુપરસીડ કરવામાં આવતી નથી? 12 બાળકો, 2 શિક્ષકોને રાજ્ય સરકાર તરફથી નાણાં આપીને તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની માછલીઓ પકડીને મોટા મગરોને છોડવામાં કોને રસ છે? રાજ્ય સરકાર દ્વારા બોટકાંડનો રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરે અને તમામ જવાબદારો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોનના ગેટથી જ્યાં બોટ પલટી મારી હતી ત્યાં સુધી અર્ધનગ્ન અવસ્થામાં ગબડતા આવ્યો છું। મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ લેક ઝોનની અંદર પીપીપી મોડેલ છે, એટલે વડોદરા મહાનગરપાલિકા, શાળાના સંચાલકો, કોન્ટ્રાક્ટર, આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા, ગૃહમંત્રી પણ આવ્યા હતા, તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને, પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી। આજની તારીખે 1 મહિનો પૂરો થઈ રહ્યો છે, 12 બાળકોના પરિવાર નહીં, 2 શિક્ષકોના પરિવાર નહીં, વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે। જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે,
અને મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે શાળાના સંચાલકો સામે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે. ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી જાહેર કરે. રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની પર ગાડીઓ કસાયો છે. રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે. મોટાભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે, રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે. જે રીતે 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ બોટકાંડમાં થયા તેમાં એક માતા દ્વારા જમવાનું અન્નનો દાણો લેવામાં આવી નથી રહ્યો, ત્યારે વડોદરા શહેરના મેયર પણ મહિલા છે, સાંસદ પણ મહિલા છે. તેમણે આ માતાને મળવા જવું જોઈએ પરંતુ હજુ સુધી ગયા નથી. ક્યાંક સત્તાના મોહમાં, ખુરશીના મોહમાં, અભિમાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમારી વડોદરા શહેરના તમામ નગરસેવકોને પણ વિનંતી છે કે સભામાં શ્રી રામની ચર્ચા કરવામાં આવી. ઘણી સારી બાબત છે. રામ મારા પણ છે, રામ તમારા પણ છે, પરંતુ વડોદરા શહેરના 12 બાળકો, 2 શિક્ષકો પણ વડોદરા શહેરના છે. તે બાબતે પણ ચર્ચા થવી જોઈએ. આજે જે રીતે મેયરશ્રીને ધારાસભ્યશ્રી બહાર ગયા છે તો આવી રીતે જ આ 12 બાળકોના પરિવારને, 2 શિક્ષકોના પરિવારની પણ મુલાકાત લે તેવી અમારી માંગ છે. Subscribe now and press the bell icon. Never miss an update.